4 વર્ષ પહેલા અમે મંદિરે ગયા હતા, રિક્ષા ભાડે બાંધી હતી. મંદિરેથી ને આવ્યા અમે, એટલે મેં એને 500 રૂપિયા ભાડું ઠેરાવ્યું હતું, એ આપ્યું. પછી કે હું મંદિરે જવાનું ભાડું નથી લેતો. પછી 1:15 વાગે એ ઘરે આવ્યું. ઘરે હું એકલી હતી, બળજબરી પૂર્વક આ બધું કર્યું. બેન, તમે સંપર્કમાં કેવી રીતે આવે એની સાથે? સૌથી પહેલા રિક્ષા ભાડે કરી હતી, એમાંથી એને ભાડું ન લીધું. કે મંદિરે જવાનું ભાડું નથી લેતો. તમને કેવી કેવી યાતનાઓ આપતો હતો? એનું ઓળખાણ આપો, એની કોણ હતો અને શું તમારી સાથે કરતો હતો? એનું નામ સુબેર કાસમભાઈ છે. પછી 1:15 મારી ઘરે આવ્યો, બંકો દઈને વિડીયો બનાવ્યો અને આ બધું મારી હારે ન કરવાનું એને કર્યું છે. પછી અવારનવાર આવતા શીખી ગયો તો એ વિડીયોના માધ્યમથી મને બ્લેકમેલ કરતો હતો. ગમે ત્યારે મારી નાખવાની ધમકી આપે, પૈસા માંગતો તો, ઘરની બહાર મને નો નીકળવા દેતો. મારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું હતું. નતું કે જઈ વખતે મેં 2 વાર પોલીસ ચોકી હું ગઈ હતી. ત્યાં પોલીસ વાળા એની હારે વાત કરી દે, એને જવા દે. હા નહીં જમ નહીં કરું, પાછા હતા એની જ થઈ જાય. એક 2 દિવસ એટલે કોઈની બીક નથી. એ મને કે બન સાપીરે લઈ જાતો તાવીજ પહેરાવા. મેં કીધું હું મરી જાઉં તો હું તાવીજ તો પહેરીશ જ નહીં. આપણા હિન્દુના તહેવાર હું એક નહોતી બનાવી શકતી. હિન્દુના તહેવાર મેં 3 વર્ષ થયા તો નોરતા નથી જોયા આપણા ગરબીના. નો હું દૂધ શાક લેવા જઈ શકું કે નો કે ઘરની બહાર નીકળી શકું. નો હું હગાવાલામાં જઈ શકું. 4 વર્ષ ત્યાં મેં એનો એટલો માનસિક ત્રાસ સહન કર્યો છે, એનો એટલો ભાર ખાધો છે. એના ઘરનાઓને એટલી વાર કેવરાયું છે સમજાવવાનું કે આને સમજાવો, પાછો વારો એ પાછો જ નથી વસ્તુ નથી કઈ કરતો. હું એમ કહું એ આપણી હિન્દુની બેન દીકરીઓને કેટલીને મારી સામે લઈને ફરે છે ને રખડે છે. મારા ઘર આગળથી ખુદ રિક્ષામાં બેહાડીને નીકળી. આપણા મારા ઘર આગળથી ખુદ રિક્ષામાં બેહાડી નીકળે અને મને એમ કે હું આમ આદમીનો માણસ છું, પણ હું આમ આદમી મને તો એ નથી ખબર પડતી. મારું કોઈ કઈ નહીં ઉખેડી લે એમ કે. એટલે રાજકીય પાર્ટીનું નામ લેતો હતો? એવી ભાઈ નથી ખબર. આમ આદમી પાર્ટીનું નામ લેતો હતો? એમ કે હું આમ આદમીનો માણસ, પણ શું આમ આદમી મને તો એ નથી ખબર પડતી. અને શું એ તમારા જે બીજી હિન્દુ યુવતીઓ સાથે પણ આવું કરતો હતો? અરે ભાઈ એને એક ફ્રેન્ડ બહુડીમાં રાખ્યો છે. હું એના કાને વાત સાંભળતી, હું જીજે હાથું જ કહીશ, હું ખોટું નથી કેવું. મને ખાલી આમાંથી જોડાવો એટલે. કાસમ કોણ છે સાથે? કાસમભાઈ એના બાપ છે. તો મને એને બહુડીમાં રાજકોટમાં બહુડીમાં એક ફ્લેટ રાખ્યો છે. એના દોસ્તારે એને બે અહીંયાથી મુંબઈથી છોકરીઓ તેડી આવે છે અને આ આની પાસે રિક્ષા છે એટલે ગ્રીનલેન્ડ ચોકડીએ તેડવા મૂકવા જાય, હોટલોમાં તેડવા મૂકવા જાય છે. એ મેં પોલીસ ચોકીએ લખાયું હતું, પણ કઈ પ્રૂફ વગર પોલીસ શું કરે એમ. શું એને ધર્માંતરણનો પ્રયાસ કર્યો હતો તમારી સાથે? હા, મને કે બન સાપીરે લઈ જા, પણ મને એને તાવીજ પહેરાવું હતું. મેં કીધું તાવીજ એને 100 છોકરીઓનો ટાર્ગેટ છે. હિન્દુમાંથી મુસલમાન બનાવી શીખ્યો હું. એવી મને ધમકી એને કેટલી વાર કીધું છે. તમે આ યાતના માટે કેવી રીતે સંપર્કમાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની? એમાં એવું છે, હું મોબાઈલમાં બજરંગ દળનો નંબર ગોતતી હતી તો મને મોબાઈલમાં કઈ આવડતું નહોતું કાઢતા. હું કેટલા દી લગી મોબાઈલમાં નંબર, પછી એક વખત હું ઇન્સ્ટા જોતી હતી ને તો બજરંગ દળમાં નંબર નીકળ્યો તો એને કાગળમાં લખી નાખ્યો હતો. પછી એમાં મેં ફોન કર્યો તો સુરત લાગ્યો ફોન. તો અહીંયાથી મેં કીધું હિન્દીમાં બોલતા હતા, મને હિન્દીમાં બોલતા નહોતું આવડતું. પછી મેં કીધું રાજકોટ ગુજરાત થી બોલું હું. મેં કીધું રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદના નંબર કોકને આપો, મને કોન્ટેક્ટ કરાવો, મને આમાંથી જોડાવો. પછી એમણે કઈ રીતે તમારી મદદ કરી વીએચપીએ? પછી ત્યાંથી કોન્ટેક્ટ કર્યો તો આમાં મને કઈ પેલા એક ભાઈના નંબર આવ્યા. એ ભાઈએ મારી હારે વાત કરી તો એ ભાઈના નામની તો મને ખબર નથી. પછી રવિન્દ્રભાઈ નો ફોન આવ્યો, પછી આ કૌશિકભાઈ નો ફોન આવ્યો. પછી કૌશિકભાઈએ મને આમાંથી બહાર કઢાવી. પછી કૌશિકભાઈ મને સીટીએ કમિશનરે લઈ ગયા હતા. કમિશનરે લઈ ગયા ત્યાંથી પછી કેસને ગુનો દાખલ કર્યો. પોલીસ વાળાથી નથી બીતો, એ કોઈથી બીતો જ નથી. હું મંદિરે જઈ હતી, બાલાજીના મંદિરે
હવે તમારી શું માગણી છે આગળ? મેં ભાઈ 4 મકાન બદલાવ્યા છે, 3 થી 4 મોબાઈલના કાર્ડ મારા બદલાવ્યા છે. હું જાઉં તો હું ક્યાં જાઉં? હું ભાડે રહું છું. કયા પ્રકારની ન્યાયની અપેક્ષા છે તમારે? શું ન્યાય જોઈએ છે? એને ભાઈ મને એનામાંથી જ છોડાવો. બસ હું કાંઈ નથી કહેતી, પણ ખાલી એનામાંથી જ છોડાવો. મને બીજું કાંઈ નથી કહેવું. મારા ઘર આગળથી એને મારી વાળે કે મારી આંગળી એને ભાંગી નાખી હતી. એક વખત રાતે 12:30 મારા કોઈ ઘરે નહોતું. હું એકલી, એને મારા ઘરની બધી ખબર હોય, કોણ આવ્યું, કોણ ગયું, શું છે, શું નહીં, એને શું રાખ્યું હોય ને મારા ઘરમાં એ વ્યક્તિને ખબર હોય. મારી આંગળી ભાંગી નાખી હતી. અને પછી રાતે એના દોસ્તારને બોલાવ્યો પાટો લઈને. 2-2:30 વાગ્યા હતા મારા ઘરે, ત્યારે કોઈ નહોતું. રાતે જ્યાં આવે એ માર તો બાથરૂમની જગ્યાએ પાટા ભાવ એના સહન કર્યા.